દાનપુર તાલુકાના બાણપુર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ નવીન પંચાયતના બાંધકામ માટેના સરકારી નાણાંની ઉચાપત થઈ હોવાનું આવ્યું સામે। બાણપુર ગામના જાગૃત યુવાન દિલીપભાઈ કંચનભાઈ પરમાર દ્વારા દાનપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા લેવલે પણ અરજી કરેલ હતી। મુખ્ય સચિવ શ્રી પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રામ વિકાસ વિભાગ DRDO શાખામાં ગાંધીનગર સુધી પણ અરજી કરેલ છે। ત્યાં સત્તા આજ દિન સુધી કોઈ તાલુકાના અધિકારી કે જિલ્લાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। દાનપુર તાલુકાના બાણપુર ગામમાં નવીન પંચાયતના બાંધકામના રૂપિયા 9,86,838 જેટલી રકમ ફાળવવામાં આવેલ, પરંતુ આજ દિન સુધી અધૂરી કામગીરી હોવા છતાં નાણાં ઉપડી ગયેલ છે તેવી બાણપુર ગામના જાગૃત યુવાન દિલીપભાઈ કંચનભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું। મારું નામ પરમાર દિલીપ કંચનભાઈ, ગામ બાણપુર, તાલુકો દાનપુર, જિલ્લો દાહોદ। હાલ અમે 2021માં અરજી કરી હતી મનરેગાની અંદર, તો પંચાયત મંજૂર કર્યા બાદ 21માં બનાવવામાં આવી। અધૂરું કામ મૂકી હાલ 1.5 વર્ષથી કામ બંધ હોવા છતાં અમે 2 વાર જાણ કરી અધિકારીઓને, પણ આજ સુધી કોઈ નિકાલ આવેલ નથી। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ।